એમ એમ નથી થતું. સંતની સાથે જયારે સંત આપણને ભગવાન માં આપણો જન્મ થયો હોય ત્યારે માં એમ કહે ને, જો બટા તારા પપ્પા આવ્યા, આ તારા પપ્પા છે, આ તારો ભાઈ છે, એ કોણ ઓળખાવે છે? માં ઓળખાવે છે. એ મુક્તાનંદ સ્વામી જેવા સાધુઓને સ્વામિનારાયણ ભગવાને કીધું આ તો સત્સંગની માં છે. એમાં સંતો, એ જ પરંપરાના સંતો જયારે એમ કહે છે કે આ પ્રગટ ગોપીનાથજી મહારાજ છે, ત્રિભંગી સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન આ મૂર્તિમાં રહેલા છે અને કરેલા સંકલ્પ આ ગોપીનાથજી મહારાજ પૂરા કરે છે, ત્યારે આપણે એમાં સંકલ્પ કરીએ છીએ. અને મારા ને તમારા સંકલ્પ પૂરા થયા છે. આ ગોપીનાથજી મહારાજની મૂર્તિ સામે ઉભા રહીને સંકલ્પ કર્યા છે, એ પૂરા થયેલા પણ છે. એટલે કોઈ નવીન વાત નથી કેતો હું. આપણા સંકલ્પ પૂરા થયા છે એટલે તો આપણે અહીંયા દોડી દોડીને આવીએ છીએ. નકર કહે ને કે લાલો લાભ વિના જાય નહીં. તો આપણને આ ગોપીનાથજી મહારાજ આપણા સંકલ્પો પૂરા કરે છે. એ ત્રિભંગી મૂર્તિને જોયા છે. કોઈ કહે કે હાલો ગળદી થાય છે, જલ્દી હાલો, જલ્દી આ જગ્યા ખાલી કરો, જલ્દી જગ્યા ખાલી કરો. પણ ગોપીનાથજી નું તાણ જ એટલું બધું આપણને રહે છે તો અહીંથી હલવાનું મન જ નથી થતું. એટલે જ્યારે જ્યારે આપણને ઈચ્છા થઈ જાય ને કે ભાઈ ગોપીનાથજી મહારાજના દર્શન કરવા જાવું, ત્યારે ઘરનો ધંધો મૂકી નીકળી જ પડવું આ સ્થાનના દર્શન કરવા, દાદા ખાચરના દરબારગઢની અંદર આવી 5 દંડવટ કરવા, અક્ષરઓરડીમાં જવું, ત્યાં દર્શન કરવા, લીંબ વૃક્ષની નીચે આવીને 5 માળા ફેરવવી. આપણા કોઈ પણ સંકલ્પ મનના આટી ઘૂટી ફેરવતા હોય ને, અહીંયા વિરામ પામી જાય છે. આ તો અહીંયા ઝીરો થવાની વાત છે. અહીંયા શું થવાનું છે? ઝીરો. તો એવા સ્થાનની અંદર જયારે